રાજકોટના ચૂંટણી મેદાનમાં મંત્રી રીવાબાનો વિશ્વાસ વર્સિસ નયનાબાનો પડકાર. ભોજાઈ રીવાબા જાડેજાની શુભેચ્છા સામે નણંદ નયનાબાનો પ્રહાર. પત્રકારના સવાલમાં રાજ્યમંત્રીએ નણંદ નયનાબાને શુભેચ્છા પાઠવી હતી. જો કે જીત તો ભાજપની જ થશે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ભાભી રીવાબાના નિવેદનને નણંદ નયનાબાએ ઓવર કોન્ફિડન્સ ગણાવ્યું. કોની જીત થશે અને કોની હાર એ તો જનતા નક્કી કરશે તેમ જણાવ્યું. લોકોના કામ જ નથી કર્યા તેથી ભાજપ ગભરાયું છે તેમ જણાવ્યું. નયનાબા જાડેજાને કોંગ્રેસે વોર્ડ નંબર 2 માંથી ઉમેદવાર બનાવ્યા છે. તો એક તરફ ફરી એક વખત રાજકોટમાં નણંદ અને ભાભી વચ્ચે જે પ્રમાણે એક બાદ એક પ્રહારો થઈ રહ્યા છે તેને લઈને રાજકારણ ગરમાયું છે. પરંતુ મને વિશ્વાસ છે રાજકોટની જનતા ઉપર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 26 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને જંગી લીડ સાથે જીતાડી અને કોંગ્રેસને મુંહતોડ જવાબ આપવામાં આવશે. કોંગ્રેસને મુંહતોડ જવાબ કોણ દેશે તો ભવિષ્યમાં જ્યારે 28 તારીખે આવશે ત્યારે ખબર પડશે. કારણ કે કોંગ્રેસ ખાલી અધ્ધરતાલમાં વાતો નથી કરતી, એ જમીન ઉપર ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે. કોંગ્રેસના જેટલા કાર્યકર્તાઓ છે એ દરેક કાર્યકર્તા આ વખતે સખત મહેનત કરી છે અને આ તમારી બોખલાહટ છે કે જે દર્શાવી રહી છે કે તમારો આત્મવિશ્વાસ કેટલો ખોટો છે.